દોસ્તો એક સવાલ છે, છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર જોઈને તમને સાચા અર્થમાં ગુઝબમ્પ આવ્યા હતા? યાદ નથી ને? તો આજે એક ટ્રેલર આવ્યું છે જે કદાચ એ ફરિયાદ ખતમ કરી દેશે. તો દોસ્તો હું વાત કરી રહ્યો છું મારણ ગુજરાતી ફિલ્મની. તો ચાલો ફટાફટ એની ડિટેલ્સમાં વાત કરી લઈએ. હું છું ચિરાગ અને તમે જોઈ રહ્યા છો રીલ બસ ચિરાગ ચેનલ. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આ ટ્રેલરમાં એક એવી ડિટેલ છે જે લગભગ બધાના ધ્યાનની બહાર રહી ગઈ છે. સાચું કહું તો ટ્રેલર પૂરું થયા પછી મેં ફરી વખત રિપ્લે માર્યું, કારણ કે આ ટ્રેલરમાં જે ઇન્ટેન્સિટી, જે ડાર્ક માહોલ અને જે રહસ્ય છે ને, એવું લાગે જ નહીં કે આપણે એક સામાન્ય ગુજરાતી ફિલ્મનું ટ્રેલર જોઈ રહ્યા છીએ. આ તો સીધું થિયેટરમાં જોવાય એવું મૂવી છે. સૌથી પહેલા એક વાત, આ ટ્રેલર કોઈ હીરોને મોટું બનાવવા માટે નથી બનાવ્યું. આ ટ્રેલર પોતાની સ્ટોરી પર વિશ્વાસ રાખે છે, અને જ્યાં ફિલ્મ સ્ટોરી પર વિશ્વાસ રાખે છે ત્યાં જ ઓડિયન્સ સાથે સાચું કનેક્શન બને છે. પહેલી ફ્રેમથી જ તમને એક અજીબ બેચેની થાય છે કે આખરે શું થયું હશે, અને એ જ સવાલ આખું ટ્રેલર તમને બાંધી રાખે છે. હવે વિઝ્યુઅલ્સની વાત કરીએ તો ભાઈ સિનેમેટોગ્રાફી એકદમ નેક્સ્ટ લેવલની છે. દરેક ફ્રેમ એવી લાગશે ને કે પોસ્ટર બનાવીને દિવાલ પર લગાવી દઈએ. ડાર્ક ટોન, ઇન્ટેન્સ લાઇટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ભાઈ તમારા શરીરમાં કરંટ દોડાવી દેશે. અને હવે આવે છે સૌથી મોટો મુદ્દો. આ ફિલ્મ માત્ર ક્રાઇમ થ્રિલર નથી લાગતી. આ ફિલ્મ સમાજના એવા મુદ્દાને સ્પર્શે છે જે સાંભળવામાં જેટલો સરળ લાગે છે ને, વાસ્તવમાં એટલો જ ડરામણો છે. એટલે જ આ ટ્રેલર માત્ર એન્ટરટેનમેન્ટ નથી, આ એક ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. અને ભાઈ એક્ટિંગ વિશે તો હું શું કહું, એક પણ કલાકાર ઓવર એક્ટિંગ કરતો નથી. બધા કેરેક્ટર ખૂબ રિયલ લાગે છે, અને આ જ વસ્તુ ટ્રેલરને હોલીવુડ સ્ટાઇલ રિયાલિઝમ આપે છે. સૌથી મોટી સ્માર્ટ ચાલ શું છે ખબર છે મિત્રો? ટ્રેલરે સ્ટોરી રિવીલ જ નથી કરી. આજકાલ ઘણા બધા ટ્રેલર આખી ફિલ્મ કહી દે છે, પણ મારણ તમને માત્ર ક્લૂઝ આપે છે, આન્સર પણ નથી આપતું. અને એટલે જ આ ફિલ્મ જોવાની ઉત્સુકતા ડબલ થઈ જાય છે. તો હવે મારું ઓપિનિયન સાંભળો. જો આ ફિલ્મનું રાઇટિંગ ટ્રેલર જેટલું સ્ટ્રોંગ નીકળશે ને ભાઈ, તો આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, ગુજરાતી સિનેમાની રેપ્યુટેશન પર એક લેવલ ઉપર જઈ શકે છે. અને હા, આ ફિલ્મને પહેલેથી જ નેશનલ એવોર્ડ મળ્યો છે, એટલે એક્સપેક્ટેશન તો ઓલરેડી હાઈ છે. હવે જો ઓડિયન્સનો સપોર્ટ પણ મળી જશે ને, તો રેકોર્ડ બનતા કોઈ નહીં રોકી શકે. હવે તમારો વારો છે. શું તમને પણ લાગે છે કે મારણ ગુજરાતી સિનેમાનું ગેમ ચેન્જર બની શકે છે? કોમેન્ટમાં તમારો રિવ્યુ જરૂર લખજો. અને જો તમને આવી જ ઓનેસ્ટ, નો ફિલ્ટર અને ફૂલ એન્ટરટેનમેન્ટ મૂવી રિવ્યુ ગમતા હોય તો રીલ બસ ચિરાગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે અહીંયા રિવ્યુ નથી થતા, અહીંયા ફિલ્મનું સાચું પોસ્ટમોર્ટમ થાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય ગાઈસ.